પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા નરસિંહજી વાડી ખાતે રોટરી ક્લબ ઓફ પાટણના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાન યુવતીઓએ ઉત્સાહભેર રક્તદાન કેમ્પમાં ભાગ લઈ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવા માટેની પ્રેરણા આપી હતી। 150થી પણ વધુ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો। સમાજ અને દર્દીઓને જ્યારે પણ રક્તની જરૂરિયાત જણાશે ત્યારે પ્રજાપતિ સમાજ આવા કેમ્પો બ્લડની સેવા પૂરી પાડવાનું પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ ચિક્કાર પ્રજાપતિએ જણાવ્યું હતું। આ બ્લડ કેમ્પને સફળ બનાવવા પ્રજાપતિ સમાજના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, યુવા સમિતિના ઋત્વિક પ્રજાપતિ અને સંજયભાઈ સ્વામી અને જિગ્નેશભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા। આજરોજ પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ યુવા સમિતિ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર પાટણની નામાંકિત સંસ્થા જેને પાટણની અંદર જો બ્લડ બેંકના કેમ્પને જાગૃતતા અભિયાનની તરીકે ઉત્તમ ઉદાહરણ ગણીએ તો રોટરી ક્લબ અને તેમની ટીમ પ્રમુખ સાહેબ પરિમલ જાની સાહેબ, ચેરમેન સાહેબ યોગેશભાઈ પ્રજાપતિ સાહેબ અને અમારા યુવા પ્રમુખ ઋત્વિકભાઈ પ્રજાપતિના નેજા હેઠળ અંદાજિત 150થી પણ વધુ રક્તદાતાઓ જોડાયા છે। હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જો સમગ્ર ભારતની અંદર અને આ ધરતી ઉપર કન્યાદાન પછીનું જો દાન હોય તો એ રક્તદાન છે। તો આવો સૌ સાથે મળીને આ અભિયાનને અવિરતપણે ચાલુ રાખીએ એવી શુભેચ્છા સાથે હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું। મુખ્ય ઉદ્દેશ શું? મુખ્ય ઉદ્દેશ માત્ર એક જ હતો કે સમાજની અંદર જે યુવાધન છે, જ્યારે પણ જરૂરિયાત પડે દેશ માટે હોય કે આર્મી માટે હોય કે દર્દીઓ માટે ખડે પગે ઊભા રહે અને રક્તદાન કરતા રહે અને આવનારી પેઢી પણ આનું એક ઉદાહરણ તરીકે સેવા ચાલુ રાખે, એ જ મુખ્ય ઉદ્દેશ અમારો। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।